प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 34 આપણે આવ્યા છે 34 કે ગઈકાલે આપણે જે જોયું જીવ અને તન વિશેનો જે વાર્તાલાપ હતો એ હવે એનો જવાબ ઉત્તર છે એ આ તન છે, દેહ આપી રહ્યો છે। अब देह की तरफ का जवाब। रे जीव जी तमे लागी दाज मुझ विछुड़ते, पण में खाक हुई तुम बिना, तुम मोही सो न्यारा बे, मोहे राखी नहीं कीना कीना। જે વજૂદનો પડદો છે ગઈકાલે બતાવ્યો આપણે ને ધની વચ્ચે, તન પોતાની મનમાની કરે છે, તન પોતાની મનમાની કરે છે। હવે તન જવાબ આપે છે, મીન્સ આપણે મન પર ચાલીએ છીએ, મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ, એટલે તન છે પોતાની મનમાની કરે છે, ઇન્દ્રિયો પોતાની મનમાની કરે છે, જીવને દબાઈને રાખેલો છે। પણ હવે જીવ જવાબ આપે છે કે જીવ તને નીકળતા તો હવે તન છે એ જવાબ આપે છે, સોરી માફ કરજો, તન જવાબ આપે છે કે અલગ તને જીવ અને તનને અલગ કરતા સમયે થોડું દુઃખ થયું, ઘણું કષ્ટ થયું, કે તનું કષ્ટ થયું એમ। એ જીવ તુમે લાગી દાજ મુજ વિછુડતે, થોડું દુઃખ થયું એમ કે છે વિછુડતા, પણ મેં ખાક હુઈ તુમ બિન, પણ મેં ખાક હુઈ તુમ બિન, કે તમારા જીવને કે છે કે તારા વગર અમારી જે આ છે એ મિટ્ટી થઈ ગઈ એમ કે છે, ખાક થઈ ગઈ। તુમ મોહે સો ન્યારી ભય, કે જ્યારે તું મારાથી અલગ થઈ, જીવને કે છે, તન જીવને કે તું મારાથી જ્યારે અલગ થયો કે અલગ થઈ, મોહે રાખી નહીં કિન બિન કિન ખીન, કે મને એક પલ માટે પણ કોઈ ન રાખી, કોઈ ન સંગ્રહી। તન કે છે મને એક પલ માટે પણ કોઈ સંગ્રહ્યું નહીં। અહીંયા આપણે શું સમજવું, અહીંયા જે બતાવી રહ્યા છે કે આખી જિંદગી તને પોતાની મનમાની કરી, આખી જિંદગી કે મન કે છે એ પ્રમાણે ચાલે, ઇન્દ્રિયો કે છે એ પ્રમાણે ચાલે આપણે, એટલે પોતાની તને છે પોતાની મનમાની કરી એમ કે છે। પણ જ્યારે જીવ નીકળ્યો, જીવને દબાઈને રાખ્યો છે એમ, તિનકે સે પહાડ ઢાંપિયા, યાદ રાખજો આ સુંદર સાથ। કીડીના પગે હાથી બંધાયો, જે 4 માર્ગ બતાવ્યા હતા એ કીડીના મુખમાંથી કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા કે આખી જિંદગી આ તન છે એ તને જીવને દબાઈને રાખેલો છે। હવે તન જવાબ આપે છે કે તારા વિછળતા દુઃખ તો થયું એમ કે છે, કષ્ટ પડ્યું, ઘણું કષ્ટ પડ્યું, પણ તું ગયો ત્યાર પછી મને હું એક રાખ થઈ ગઈ એમ કે છે, એક પલ માટે પણ મને કોઈ સંગ્રહી નહીં, હું રાખ બની ગઈ। मेरी सेवा जो करते साथीड़े, मेरी सेवा जो करते साथीड़े, फुलड़े बिछाते से
शीतल वाय मोहे डोलते तीन जारी रेजा रेज કે જે મારા સાથી હતા એમ કે છે मेरी सेवा जो करते साथड़े જે મારી સેવા જે કરતા હતા મારા સાથી હતા મારા સાથી કોણ તનના સાથી કોણ હતું પરિવારના સભ્યો હતા બાળકો હતા જેમણે પરિવાર રચ્યો હતો પરિવાર બનાવ્યો હતો એ બધો જ પરિવાર એમ કે છે મારી સેવા કરતા હતા એમ કે છે મારી સેવા કરતા હતા ફૂલડે બિછાવતે સેજ પાણી કે તો દૂધ આપતા હતા એમ કે છે ફૂલોની સેજા કરતા હતા મીન્સ મને દુઃખ નતા પડવા દેતા એમ મારી સેવા કરતા હતા मेरी ચાકરી કરતા હતા પણ શીતલ વાય મોહે ઢોલતે પંખો નાખીને ટૂંકમાં મારી બધી સેવા કરતા હતા એમ કે છે પણ તીન જારી રે જારે અને એમણે પણ મને શું કર્યું છે એમ કે છે કણ કણની અંદર જલા દિયા કે મને બારી મૂકી તન કે છે મને બારી મૂકી એમ કે છે જીવ નીકળી ગયો તો હવે પ્રશ્ન અહીંયા એ થાય સાંભળ્યું સુંદર સાહેબ સંબંધ કોની જોડે રાખે છે સંબંધ કોની સાથે રાખે છે તન સાથે તે આત્મા સાથે આ સંબંધ કોની સાથે કે આખી જિંદગી કે મને પાણી કે તો દૂધ આપ્યું એમ કે છે એક થોડું દુઃખ ન પડવા દીધું મને મારા સાથીઓએ એટલે મારા પરિવારના સભ્યોએ પણ જેવો તું ગયો જીવને કે છે જેવો તું ગયો એવો મને છે કે મારી કે છે મારી મિટ્ટીમાં મિલાવી દીધો એમ કે છે મને કણ કણ બારું બારી મૂક્યું તો અહીંયા આગળ સંબંધ કોની સાથે રાખ્યો દુનિયા છે એ સંબંધ કોની સાથે રાખે છે વિચારો સંબંધ વજૂદ સાથે રાખે છે પણ એ વજૂદને વજૂદના પતિ છે કે એ છે ને પણ એ વજૂદ સાથે સંબંધ રાખે છે પણ એ વજૂદની અંદરથી ચૈતન્ય જતું રહે છે તો એને બારી મૂકે છે તો તમારો સંબંધ ગયો ક્યાં આની અંદર આપણે સમજવાનું છે સુંદર સાથ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે સમજવાનું છે કે વજૂદ સાથે સંગત ન કરો આત્માની પહેચાન કરો આત્માનો સંબંધ છે આપણો આ તન તો આજે છે ને કાલે નથી આના ભરોસે ન બેસી રહો આમ કે છે વજૂદનો સંબંધ પાડે છે સંસાર શું કે છે વજૂદનો સંબંધ છે વજૂદના ભાઈ આના લગ્ન થયા આના લગ્ન થયા આના લગ્ન થયા વજૂદનો સંબંધ પણ એ એમાંથી જો ચૈતન્ય ગતું રહ્યું જીવ ગતો રહ્યો તો એ જ વજૂદને જેનો સંબંધ જેની સાથે તમે સંબંધ હતો એ જ એને બારી મૂકે છે ખાખ મિટ્ટીમાં મિલાવી દે છે આ સમજાતું નથી એમ કે છે હા સમજાતું નથી અને આપણે પણ વજૂદનો સમજ પાડીએ છીએ આપણે બધા પણ અત્યારે આટલી જાગણી હોવા છતાં પણ વજૂદનો સમય પાડી આપણે સંબંધ રાખીએ છીએ આ નેપાળી છે આ બંગાળી છે આ ગુજરાતી છે એ નથી સમજતા સ્વામીજીએ તો કહ્યું આત્મ સૌની એક જ દિશે જુજવા દે આપણે બધાની આત્મ તો એક જ છે આપણે બધા રાજજી મહારાજના તન છે અને સામાજીના અંગો છે અને છતાં પણ અહીંયા મારી તારી કરીએ છીએ કારણ શું આત્માનો સંબંધ નથી એ સંબંધ કયો નિભાવીએ છીએ આપણે આ વજૂદનો સંબંધ નિભાવીએ છીએ એટલા માટે મારી તારી કરી રહ્યા છે જો આત્માનો સંબંધ નિભાવતા હોય તો ભાઈ તમે સેવા કરી
મેં કરી 100 ફેર પડે છે. તમને જે આનંદ આવે છે એ આનંદ મને આવે છે. તમે આરતી ઉતારી, તમને આરતી ઉતારી અંદર જે તમને જે આનંદ આવ્યો એ આનંદ મને આવે છે. આ સમજતા કેમ નથી? અને એના માટે પડાપડી કરીએ છીએ. ધજા લઈને કોઈ આગળ જતું, લાવો હું લઉં, લાવો હું લઉં, લાવો હું લઉં. લેવા દો ને એમને, એમને ઉમંગ છે. તો એમને જે આનંદ છે એ આનંદ આપણને કેમ ન આવે? એ આનંદ આપણને કેમ ન આવે? એટલે કે છે ને, પહેલે આપ પહેચાનો રે સાધુ ભાઈ, પહેલે આપ પહેચાનો. આપણે કોણ છે એની પહેચાન કરો. બધું વૈષ્ણવને કે છે, પણ આપણે અહીંયા 6ઠ્ઠા દિવસની અંદર આપણે શું લેવાનું છે એ વિચારો. આ વજૂદ સાથેનો સંબંધ ન રાખો. હા, વજૂદ સાથેનો સંબંધ ન રાખો, પણ વજૂદની જે ઇન્દ્રિયો છે એની સંગત કરો. અને એની સંગતથી આ બધું મળે છે આપણને. એની સંગતથી મળે છે. આ સોનાથી લઈએ છીએ આપણે બધું? હકીકતથી લઈએ છીએ. હકીકત શું છે? આ વજૂદ હકીકત છે. માયાનું તન છે. માયાની ઇન્દ્રિયો છે, પણ માયાની ઇન્દ્રિયોથી અસતથી સતનો સંબંધ બાંધવાનો આપણે છે. અસતથી સતનો સંબંધ બાંધવાનો છે. કેમ? અસતની અંદર સત છે એટલા માટે. અસતની અંદર સત છે એટલા માટે. અસતની અંદર સત કયું છે? તો અસત આ તન છે. આ તનની અંદર આપણી આત્મ આવીને બેઠેલી છે. આ તનની અંદર આત્મ આવીને બેઠેલી છે. એટલા માટે અસતનો સંગ કરો. અને સંગ કર્યા પછી સતના માર્ગે જવાનું છે, અસતના માર્ગે નથી જવાનું. આપણે જે પેલું કે છે ને કે ભાઈ ઘોડા સાથે ગધેડું બોધે તો ભૂખતો નહીં પણ લાતો મારતો તો શીખે ને. એવું નથી કરવાનું. એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? સતના માર્ગે જવાનું છે. એક બાર તૂટે દુઃખ પાવતે, તીન જારી લે ખોરને હાથ, મુનિએ ઉતારે આ વિધા, મેરી સોઈ સંગી સાથ. કે મારા અંગનો જો એક બાળ તૂટી જાય, એ મારા અંગનો જો એક બાળ તૂટી જાય ને જે દુઃખ થાય છે, એક બાળ તૂટે દુઃખ પાવતે, કે દુઃખી થતા હતા. એમ કે છે મારા જો એક અંગનો વાળ તૂટી જાય તો એ દુઃખી થતા. મીન્સ કે મને કંઈક થાય તો એટલે કોણ? તૂટે દુઃખ પાવતે. કોણ પાવતું હતું દુઃખ? મારો પરિવાર છે. એ પરિવાર દુઃખી થતો હતો. મારા એક અંગનો વાળ તૂટે, મને કંઈક થાય તો પરિવાર દુઃખી થતો હતો. એમ કે છે. પણ એ જ પરિવાર જે દુઃખી થતો હતો એ પરિવાર તીન જારી લે ખોરને હાથ. તીન જારી રે ખોરને હાથ. ખોરિયું કે છે ને, ખોરિયું એટલે શું? આપણે ગામડાની અંદર જે ચૂલો હોય ને, તો ચૂલાની અંદર શું થાય ખબર છે? કે આઠમો લાકડું લઈ અને જે આપણે કોલસા આગળ હોય એને પાડી દે. કોલસા હોય એને પાડી દે એટલે વધારે છે. એટલે એમ કે છે કે મારા પરિવારોને જે દુઃખ થતા હતા એ લોકો કે વાંસનો કકડો લઈ અને મને મારી ખોપડી છે એ પણ તોડી કાઢી. એમ કે વાંસનો મને જલાઈ દીધો અને મારી ખોપડી પણ તોડી નાખી. કોણ કહી રહ્યું છે? તન કહી રહ્યું છે. હા, તન કહી રહ્યું છે. मेरे सोही संगी साथ, मेरे सोही संगी साथ. એક પલ તું નીકળી ગયો. જીવને કહે છે તું નીકળી ગયો અને મારા જે સાથી હતા, જે મારો પરિવાર હતો, એ પરિવાર પણ એક પલ માટે પણ મને એ રવા ન દીધી. આપે છે
કે આ રીતે આટલી બુરી રીતે કે મને અહીંથી ઘરમાંથી કાઢી મૂકી, એવું કહી તો પણ ચાલે. મનથી ઉતારી દીધા, ઘરમાંથી કાઢી દીધી, તમે જે કંઈક કરવું હોય કહો. જે વ્યક્તિ મારી સેવા ચાકરી કરતા હતા, એમ મને થોડુંક દુઃખ થાય અને એ દુઃખી થતા હતા, મારી આ સેવા ચાકરી કરતા હતા, પણ આ નીકળી ગયો, જીવ નીકળી ગયો, તું નીકળી ગયો, ત્યાર પછી મારી એટલી બુરી હાલત કરી એમ છે. એ જે સેવા ચાકરી કરતા એ લોકોએ જ મને બારી મૂકે એમ કે છે, મને જલાવી દીધો અને મારી ખોપરી પણ ફોડી નાખી. મેં પાલે પ્યાર કરકે સો વૈરીડે ભય તિન તાલ, માસો તો રાખ્યો એ સંબંધ, તુમે ડાર લે જલ જમ જાલ. કે જેમણે મને પ્યારથી મારું ભરણ પોષણ કર્યું હતું, એમ કે છે, મેં પાલે પ્યાર કરકે વો વેરીને ભય મને તાલ, એ જ મારા વેરી થઈ ગયા એમ છે. કે મેં જેમને પ્યારથી એમનું ભરણ પોષણ કર્યું હતું એ જ મારા વેરી થઈ ગયા. મોસો તો રાખ્યો એ સંબંધ, કે આવો જે સંબંધ છે એમણે નિભાવ્યો એમ કે છે, આવો સંબંધ એમણે નિભાવ્યો. તુમે ડારે લે જમ જાલ, કે તમને કે યમદૂતના હવાલે કરી દીધા, યમદૂતના હવાલે કરી દીધા. અહીંયા જે બતાવી રહ્યા છે આપણને, આ બધાને ખબર છે, આજે બતાવી રહ્યા છે આ બધાને ખબર છે કે આપણે જોયું હોય, આપણા ઘરનું પોતાનું હોય, બધાને ખબર છે આ વસ્તુ જે બતાવી રહ્યા છે. અને આ ખબર હોવા છતાં પણ છઠ્ઠા દિવસની વાત આપણે છે, છઠ્ઠા દિવસના મોહમ્મદની વાત છે, તેમ છતાં પણ આપણે ચેતતા નથી. મહામતી જ આપણને બતાવી રહ્યા છે, ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. હવે તો ચેતો, ક્યાં સુધી બેસી રહેશો, ક્યાં સુધી મારું મારું કરીને બેસી રહેશો, ક્યાં સુધી પરિવાર સાથે આટલી લગ્ની રાખશો, ક્યાં સુધી પરિવાર છોડો, ક્યાં સુધી આ તનની ઇન્દ્રિયોની અંદર મગ્ન રહેશો. આપણા જે તન છે, આપણું વજૂદ છે, એની ઇન્દ્રિયોની અંદર મગ્ન રહેશે. ઇન્દ્રિયોની લાલસા ક્યાં સુધી પૂરી કરશો, ક્યાં સુધી ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી કરશો, ક્યાં સુધી? હવે તો ચેતો, આ બધી સમજ છે છતાં પણ અને એટલે કે છે કે આ વજૂદ છે, એ વજૂદ એ આપણે ધણી વચ્ચેનો પડદો છે, પણ આ વજૂદનો જો સદુપયોગ કરીએ, આ વજૂદનો સદુપયોગ કરીએ, આ એ દુરુપયોગ થયો છે. ઇન્દ્રિયોના વશમાં થઈને જે આપણે કાર્ય કરીએ છીએ એ દુરુપયોગ થયો છે આ વજૂદનો. પણ એ જ વજૂદનો સદુપયોગ કરીએ અને તુહી તુના ભાવની અંદર જીવીએ તો, દિલ કે છે એ પ્રમાણે ચાલીએ તો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલીએ અને દિલ કે છે એ પ્રમાણે ચાલીએ તુહી તુના ભાવમાં તો અહીંયા ઘર બેઠા બેઠા 8 સાગરોનું સુખ મળે છે. 8 સાગરોનું સુખ. 4 સાગરો સામાજીના જે છે એ 4 સાગરોનું પરમધામનું પૂરું સુખ મળે છે અને રાજ્ય મહારાજના 4 સાગરો છે એનું પણ સુખ મળે છે. આ તનની અંદર, આ નાશવંત તનની અંદર પણ તમે 8 સાગરોનું સુખ લઈ શકો છો, એનો જો સદુપયોગ કરીએ તો. तुम बंद पड़े जिन कारणे
किया आप सो जो मुझ जैसा होय मोहे छेतरी तुमको दई अगीना क्यों। કે તુમ બંધ પડે જીને કારણે જીવને કહે છે કે હે જીવ કે તું કોના માટે તું આ યમરાજ સાથે તું કોના માટે ગયો, શા માટે તું ગયો? વિચારો સુંદર સાધો અહીંયા આગળ. હવે જીવ અને તન આ બંને વાતો કરી રહ્યા છે. જીવને કહે છે કે તું યમના બારણે શા માટે તું ગયો એમ કહે છે. કોને લીધે થઈને ગયો તું? વિચારો, થોડુંક વિચારો કે જીવ છે યમના દરવાજે શા માટે ગયો, કોના કારણે ગયો? કિયા આપશો જો મુझ जैसा હોય મોહે છેતરી, કે મને તમે પોતાનો બનાવીને મને છેતર્યો, એની સાથે સંગત કરી, એની અંદર આવ્યો અને પોતાનો બનાવ્યો અને છેતર્યો. કેવી રીતે છેતર્યો? મોહ માયાની અંદર હું લપટાઈ રહ્યો, જીવ કે છે. અને મોહ માયાની અંદર લપટાઈ રહ્યો. કોના કારણે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે ઇન્દ્રિયોને વશ થઈને હું જીવ્યો, ઇન્દ્રિયોને વશ થઈને હું જીવ્યો અને એના કારણે મને નર્કના દ્વારમાં ધકેલી દીધો. मुझ जैसा होय मोहे छेत्री तुमको दई अगन क्यों, तुमको दई अगन क्यों। નર્કના દ્વારમાં મને મળી દીધો, તમે મોકલી દીધો. વજૂદનો તમે સંગત કરી કે આ બંનેનો તફાવત બતાવે એટલે અહીંયા આપણે સમજવાનું છે. આની અંદરથી આપણે ઘણું બધું લેવાનું છે. આ તન અને આત્મા, તન અને આત્મા જો મન કે છે એ પ્રમાણે ચાલીશું આપણે તો આ જે કરી રહ્યા છે, આ જે બતાવી રહ્યા છે એવી દશા થશે. અને આત્મા કે છે એ પ્રમાણે ચાલીશું આપણે તો જમના દ્વારે નહીં જવું પડે. મીન્સ 84 લાખ યોની અંદર એક તનમાંથી બીજા તનમાં નહીં ફરવું પડે, જાગૃત થઈ જશો. મોમીનો માટે તો હવે આવું તો મોમીનો માટે નથી, પણ જ્યાં સુધી મોમીન ન જાગૃત થાય ત્યાં સુધી એક તન છોડીને બીજા તન છોડીને ત્રીજું તન, જ્યાં સુધી જાગૃતિ ન મળે ત્યાં સુધી કેવું સુધી આવું કરશો? આપણે નથી જાગતા એની પાછળ જાગેલા સુંદર સાથ પણ તમારી રાહ જોઈને બેસી રહ્યા છે. એમના માટે તો જાગો, એમના માટે તો આપણે જાગીએ. એક સાથે સંગ ગયો છે, પણ જો બે સુંદર સાથ ન આવ્યા હોય તો, પાછળ રહી ગયા હોય તો એના માટે બધા સુંદર સાથને ઉભું રહેવું પડે કે નથી ઉભું રહેવું પડતું રાહ જોઈને? અને એ જ બજારમાં ફરવા જતા રહ્યા છે, તો એના લીધે કેટલા સુંદર સાથ ખોટી થઈ રહ્યા છે. એમ અહીંયા આગળ પણ આપણે ત્યાંથી પરમધામથી અહીંયા ફરવા આવેલા છે, આ જોવા આવ્યા છે અને મારું લઈને આપણે બેસી ગયા છે. મારું છે લઈને બેસી ગયા છે. અને હવે પાછું જવું નથી. જવું છે ખરું, પણ આ છોડવું નથી ને પાછું જવું છે. એવું નથી કે પાછું નથી જવું, પાછું તો બધાને જવું છે, પણ ક્યારે? આ છોડવું નથી ને પાછું જવું છે. દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખીને. આ છોડવું નથી અને પરમધામ જવું છે. વ્રજ આપણું યાદ કરો, આની માટે વ્રજ યાદ કરો. જેના કારણે કોના કારણે? પરિવારના કારણે
પરિવારના કારણે આપણે શ્રી કૃષ્ણને શું કહ્યું હતું? લુચ્ચો, નફટ, નાલાયક, ઘણું બધું કહી દીધું હતું. જે કંઈક તમારા મનની અંદર આવે બધું જ કહી દીધું હતું. 52 દિવસના જ્યારે અબોલા થયા ત્યારે પહેચાન થઈ કે છે કોણ. તને શરમ છે? પહેલા તો શું કહ્યું? તને શરમ છે? અમારે ઘરે અમારા પતિ છે, બાળકો છે, અને તું મને આ બધું શીખવાડે છે? આ કહ્યું તું. અને 52 દિવસ પછી સમજ પડી તો એ બધાને છોડીને આપણે ગયા નતા ગયા? એ પરિવારને છોડીને ગયા હતા કે નતા ગયા? કેમ? 52 દિવસની અંદર શું એવું બન્યું કે બધું મૂકીને જતા રહ્યા? 52 દિવસ પહેલા તો કામી, ધુતારો, લુચ્ચો, નફટ, નાલાયક, ગમે એટલું આપણે કહી દીધું. અને 52 દિવસની અંદર બધું છોડીને ચાલે ગયા. કેમ? આની પાછળનું કારણ શું? ધનીની પહેચાન થઈ આપણને. ધનીની પહેચાન થઈ અને તડપ ઉત્પન્ન થઈ તો છોડીને સંસાર છોડીને ચાલ્યા ગયા. અહીંયા આગળ ઇન્દ્રિયો આપણી જે છે, આ તનની અંદર જે તનની અંદર બેઠા છે, એ તનની અંદર જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો મીન્સ આ તન છે. હવે પહેચાન તો થઈ આપણને. આપણી પહેચાન થઈ કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણો ધની રાજી મહારાજ છે. આપણું ઘર પરમધામ છે. આની પહેચાન થઈ. પરમધામના 25 પક્ષની પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ. પણ હજુ જે તડપ આવી જોઈએ તડપ નથી આવતી. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ તો બીજું કઈ જ નથી કે આપણે આ બધી પહેચાન હોવા છતાં પણ દબાઈને બેસી રહ્યા છે. આ તનની અંદર દબાઈને બેસી રહ્યા છે. હજુ આત્મા બળ નથી કરતી. આત્મા જો બળ કરે તો જીવનું કશું ના ચાલે. એમ કે છે ઇન્દ્રિયોનું કશું ના ચાલે. આત્મા બળ નથી કરતી. આત્મા બળ નથી કરતી અને મન કે છે એ પ્રમાણે ચાલે છે. હવે જો આત્મા બળ કરે તો જીવ દબાઈને બેસી જાય. એટલે વારે ઘડીએ આપણને ઇન્દ્રાવતી કહે છે કે ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામતી. આત્માને બળ કરાવવા માટે મહામતી વારે ઘડી કહે છે તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. પ્રેમનું બળ આપવા પ્રયત્ન કરે છે. એ ક્યાં બીજી રીતે આપણને ધનીજી આપણને પ્રેમનું બળ આપવા પ્રયત્ન કરે છે. કેમ કે આપણી આત્મા બળ કરે અને આ તન્મોથી બહાર નીકળે. તન્મોથી બહાર નીકળે મીન્સ તનની અંદર અત્યારે મનનું અસ્તિત્વ છે. મન રાજ કરી રહ્યું છે. તો હવે આત્મા બળ કરી અને આત્માનું રાજ ચાલે. એટલે આત્મા કે છે એ પ્રમાણે ચાલીએ આપણે. અને એટલા માટે ધની આ પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્ન કરી રહ્યા છે. વારે ઘડી કે છે ચેત શકો સો ચેત્યો. અને આ ચેતતા નથી આપણે, એ આપણો અંધકાર છે. જાગણી બ્રહ્માંડનો આદિ નિંદ આ બતાવેલી છે. જાગણી બ્રહ્માંડની આદિ નિંદ કઈ છે? તો આદિ નિંદ આ છે. આપણે ચેત્યા નથી. વ્રજની અંદર પૂરી નિંદ હતી. ધનીની શુદ્ધ નથી, ધામની પણ શુદ્ધ ન હતી. રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી કઈ છે? તો આદિ નિંદ કઈ હતી? તો ધામની શુદ્ધ નથી. અમને ત્યાં લઈ ચલો. રાસ રહ્યા પછી આપણે શું કહે છે? અમને ત્યાં લઈ ચલો કે જ્યાં આપણો વિછોવા ના હોય, જુદાગી ન હોય. એ જગ્યાએ લઈને ચાલો. એની શુદ્ધ નથી. આદિ નિંદ ત્યાં બતાવી છે. જાગણી બ્રહ્માંડની અંદર ધનીની શુદ્ધ છે, આપણી શુદ્ધ છે, ધામની શુદ્ધ છે, છતાં પણ આદિ નિંદ બતાવી છે. તો આદિ નિંદ કઈ છે? આપણે ચેતતા નથી, એ આદિ નિંદ બતાવી છે. વારે ઘડી કે છે ચેત સકો સો ચેત્યો પુકાર કહે શ્રી મહામત. પુકાર કરે શ્રી મહામત. मैं तो आई तुम खातिर तुम जानी नहीं सपना, मैं तो सपना हो गई अब दुखड़े देखो चेतन. કે જીવને કે છે હું તો તારા માટે આવી હતી. એમ કે છે મેં તો આઈ તુમ ખાतिर.
હું તો તારા માટે આવી છું. કે તને તે જે છે મારા મટવા વાળું જે શરીર હતું એની તે પહેચાન ન કરી એમ કે છે. મેં તો આઈ તુમ ખાतिर, तुम जानी नहीं सपन, तुम जानी नहीं सपन કે આ મટવા વાળું જે શરીર હતું શું ના જાણ્યું કે આ તન છે એકવાર સમાપ્ત થવાનું છે, એની તે પહેચાન ન કરી. અને એ ચેતાવે છે આપણને 6ઠા દિવસની અંદર, આ ચેતાવે છે કે આ તન ક્યારે જતું રહેશે સમજ નહીં પડે. ચેતો ચિત્તમાં ચેતો રે સુંદર સાથજી, આ ચેતાવે છે આપણને ક્યારે ખલાસ થઈ જશે. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હોય. અત્યારે શ્વાસ લે છે 2 મિનિટ પછી સુતાવાનું છે, કોણે જાણે. એટલે કે છે પરિસ્થિતિ ક્યારે બદલાય એની સમજ નથી. તો જે સમય આવ્યો છે એનો તમે લાભ લઈ લો. જે સમય મળે છે આ સમય વ્યતીત ન ગમાવો. મેં તો સપના હો ગઈ, કે હું તો હવે સપનું બની ગઈ એમ કે છે. સપનું બની ગઈ મીન્સ ખલાસ થઈ ગઈ. પણ અબ દુખડે દેખો ચેતન, અબ દુખડે દેખો કે હું તો કે સપનું બની ગઈ, એટલે સપનું બની ગઈ મીન્સ મને તો બારીને ખાક કરી નાખી. પણ હવે તું જીવને કે છે હવે તું તારા કર્મ, હવે શું કે છે અબ દુખડે દેખો ચેતન. આ દુખડા કોણ જોવે છે? જીવ જોવે છે. કર્મના લેખા જોખા કરે છે ને, જેવા કર્મ કર્યા હોય એવા ફળ મળે. કર્મના લેખા જોખા. મારા હું તો ખાક થઈ ગઈ પણ તને એમના દ્વારે પહોંચાડી દીધી. કર્મના જે કર્મ કર્યા હોય એવા દુઃખ ભોગવો તમે. અહીંયા દુઃખ કરાવે છે કોણ? આ પ્રશ્ન થાય ને, અહીંયા દુઃખ કરાવે છે કોણ? ખોટો કાર્ય કરાવે છે કોણ? તો આ જે તન છે એ તનની ઇન્દ્રિયો ખોટા કાર્ય કરાવે છે. વિરાટ પ્રદર્શન આપણે જોયું તો ચોઈસ એલિમેન્ટ જે બને છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. આદિનારાયણ નું અહંકાર નું સ્વરૂપ છે, ઓમકાર જેને કહે છે, એની આ શક્તિઓ છે. અને એમાંથી આ તન બનેલું છે. 24 એલિમેન્ટ ભેગા કરીને આ તન બન્યું છે. અને 25 જીવ આવેલો છે. હવે તન અને જીવ, તન જે ક્રિયા કરે છે, કારણ કે તન શું ક્યાંથી બનેલું છે? માયાનું બનેલું છે. તન બન્યું છે માયાનું બનેલું છે. જીવ અંદર આવે છે. જીવ અંદર આવે છે. હવે જે તનની ઇન્દ્રિયો છે, કારણ કે મોહ તત્વનું બન્યું છે એટલે માયા સિવાય કશું દેખાય નહીં. હવે એવું કહીએ તો જીવ પણ મોહ તત્વનો બનેલો છે. જીવ પણ મોહ તત્વનો બનેલો છે, પણ એ આદિનારાયણનો અંશ છે. આદિનારાયણનો અંશ છે. આદિનારાયણ કોણ છે? આદિનારાયણ છે કોણ? અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. પણ એને અહીંયા ચેતન બતાવેલો છે, કારણ કે એ છે એ એક તન છોડીને બીજા તનની અંદર જાય છે, કપડા બદલા કરે છે. ક્યાં સુધી?
એને ચેતન બતાવ્યું છે. ચેતન ક્યાં સુધી? કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી એને ચેતન બતાવ્યું છે, અખંડ બતાવ્યું છે. જ્યાં સુધી આદિ નારાયણનું અસ્તિત્વ છે ત્યાં સુધી જીવનું અસ્તિત્વ છે. જીવ, કારણ કે એમના અંશો છે, બધા એમનું અસ્તિત્વ છે. પહેલે ક્યો ના સંભાળીએ, અને એટલા માટે કહ્યું છે કે ભાઈ તે આ સંગત તો કરી, આ તનની સંગત તો કરી, અને તન કે છે એ પ્રમાણે ચાલી તો મારું તો મને ખાક કરી નાખી, પણ તને તો એમના દ્વારે મોકલી દીધી. તારા લેખા જોખા કર્યા, તારા કર્મ પ્રમાણે તમને દુઃખ મળ્યું, સુખ મળ્યું. પહેલે ક્યો ન સંભાળીએ, કાહો કો પડીએ જમ ફાંસ. હવે કે છે પહેલે ને સંભાળ્યું કેમ નહીં? આ જમ ફાંસ ની અંદર શા માટે તું પડ્યો? 184 અગ્નિ ચિત જલ્યે ન કીજે પાસ. કે તું પહેલેથી જો સંભળી ગયો હોત તો આ યમની ફાંસી તમને ન લાગત, યમના દ્વારે ન જવું પડત, પહેલે સંભળે. એટલે કે છે આપણને હવે કે છે એક તન. હવે આનાથી આપણે 6 દિવસની અંદર આના જુદી રીતે સમજો આને. હવે કે છે આ માયાની અંદર છોડો તમે, એમ કે છે. નહીં તો ધની સામે આંખ ઊંચું કરીને નહીં જોઈએ આપણે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, અવશ્ય તમે પરમધામ જશો. જો બ્રહ્મ સૃષ્ટિ હશો તો અવશ્ય જશો, પણ આંખ ઊંચી કરીને નહીં જોવા શકો તમે. અને એ આના કરતા વધારે દુઃખ છે, દુઃખદાયી છે. જમનું દ્વાર છે એના કરતા વધારે દુઃખદાયી છે, એવું ન સમજો. આ તો દુઃખ સહન કરી લેશે, પણ એ દુઃખ અસહ્ય છે. આપણો ધની હોય અને આપણે ધની સામે બોલી ન શકીએ, ધની સામે જોઈ ન શકીએ, તો એ વિચાર કરવા. પહેલે નો સંભાળીએ, કાહો કો પડીએ જમ ફાંસ. 184 અગ્નિ ચિત જલ્યે ન કીજે પાસ. હવે કે છે તું પહેલે તારી જાતને સંભાળ્યો તો કે આ 84 લાખ યોની અંદર તું તારું આ બધું ભોગવ. તું સંભાળ્યો નહીં, સંભળાયો નહીં, તારી જાતને સંભાળી નહીં, તો આ 84 લાખ યોની અંદર તું આ બધું ભોગવ. તું જો સંભળાઈ ગયો હોત તો. એટલે કે છે કે આ 84 લાખ યોનીમાંથી મુક્ત થવા માટેનો આ એક જ માર્ગ છે. અને કયો માર્ગ છે? કે આપણને જે આ મનુષ્ય તન મળ્યું છે, મનુષ્ય તનથી તમે આ મુક્ત થઈ શકો છો. જ્યારે આ મનુષ્ય તન મળ્યું છે, આપણે બધા કરીએ છીએ શું? મનુષ્ય તન આ સંસારના ભૌતિક સુખ સંપત્તિ ભોગવવા માટે નથી મળ્યું. આપણે આ રીતે આનો ઉપયોગ કરી રહ્યા છીએ. સંસારની સુખ સંપત્તિ ભોગવવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છે. વાસ્તવની અંદર આ મનુષ્ય તન મળ્યું છે 84 લાખ યોનિમાંથી મુક્તિ મેળવવા માટે, આપણા માટે નથી, બ્રહ્મ સૃષ્ટિ માટે નથી, પણ વાસ્તવમાં આના માટે છે આ તન. અને આપણે બધા મીન્સ બ્રહ્મ સૃષ્ટિ ન હોય એ બધા, ઈશ્વરી સૃષ્ટિ ન હોય એ બધા, એ ભૌતિક સુખ સંપત્તિની અંદર આ તનના સુખ માટે બધું કરી રહ્યા છે. જે કંઈ કરી રહ્યા છે એ બધું જ તનના સુખ માટે કરી રહ્યા છે આપણે બધા. સંદાસ એટલે કે વારે ઘડે ચેત સુખો સોચેત્યો. તનના સુખ માટે આ યોની અંદર, આ 84 લાખ યોની અંદર તમારે પછી દુઃખ ભોગવવું પડશે. ફરી મનુષ્ય તન ક્યારે મળે કોને ખબર? ફરી ક્યારે આ તન મળે કોને ખબર? એટલે આ તન મળ્યું છે તો આ સંસારની જે બધી ભૌતિક સુખ સંપત્તિ છે એની અંદર ન વેઠવો, એમ કે છે. તું જાગૃત થયો હોત તો પહેલે ક્યો ને સંભાળીએ, કાહે કો પડીએ જમ ફાસ.
તું પહેલો સંભાળ્યો હતો, આ જમની ફાંસમાં શા માટે તું પડ્યો? 1,84 અગ્નિ તિન જલિયે ન કીજે પાસ. 84 લાખ યોની અંદર તારે ભોગવવું પડશે આ બધું. માસો પહેચાન ના કર સકે, મેરા મેલા તો અદખિણ હોય, मेरी तो पहचान जाहिर, मुझे जाति देख सब कोय. मुझे जाति देख सब કોણ? કે મારો સાથ તો અર્ધાક્ષર માટેનો છે એમ કે છે કે આની તને પહેચાન ન થઈ શકી. આ તનનો શું કે છે? આ તન મારો સાથ છે ક્ષણ માટેનો છે, આની તને પહેચાન ન થઈ શકી એમ કે છે. કોણ? તને જવાબ આપી રહ્યું છે. કોને? જીવને જવાબ આપી રહ્યું છે કે મારી સંગત તારી સાથે તો અર્ધાક્ષરની છે, કે તને આની પહેચાન ન થઈ કે આની અંદર તો ડૂબી ગઈ. કે જો તું તારી જાતને સંભાળ્યો હોત તો આ 84 લાખ યોનીમાંથી તું મુક્ત થયો હોત. એમ આ 84 લાખના એમને દ્વારે ન જવું પડ્યું હોત. કે મારી પહેચાન તો બધાને છે એમ કે છે. મારી પહેચાન બધાને છે. મારી પહેચાન બધાને છે. કેમ બધાને છે? એની પાછળ મેરી તો પહેચાન જાહેર. મેરી તો પહેચાન જાહેર કોણ કર્યું છે? તન કર્યું છે. મેરી પહેચાન જાહેર. કઈ રીતે જાહેર? કારણ કે બધા જ જોવે છે એમ કે મુજે જાતિ દેખ સબકો. મુજે જાતિ દેખ સબકો. કે મને જતો બધા જોઈ રહ્યા છે. મારી ઠાઠડી જયારે કાઢે મને લઈ જાય છે ત્યારે બધા જોઈ રહ્યા છે એમ કે છે. મારી તો પહેચાન જાહેર છે એમ કે છે. તને આની સમજ ન પડી? એ પણ આપણને સમજ છે. આજે બતાવી રહ્યા છે, તને જે બતાવી રહ્યું છે એ પણ આપણને સમજ છે કે આ છોડીને એકવાર જવાનું છે, અને છતાં પણ એની સેવા ચાકરીની અંદર આપણે મસ્ત થઈને ફરીએ છીએ. કેટલી અજ્ઞાનતા છે એ જોવા હોય. અને આમાંથી બહાર નીકળો અને કે છે અમે જાગૃત થયા, જાગૃત થયા, જાગૃત થયા. કેવી રીતે જાગૃત થયા? થોડું કષ્ટ, શરીરને થોડું કષ્ટ પડે એટલે શરીરને દુઃખ ન પડવું જોઈએ. બધાની પોતાના મનની અંદર શું હોય છે? આ શરીર છે, આ તન છે, એને કશું દુઃખ ન પડવું જોઈએ. અને એના સુખ માટે આપણે શું કરી રહ્યા છીએ? જો એના સુખ માટે શું કરી રહ્યા છે, અને આત્માના સુખ માટે શું કરીએ છીએ? વિચારો. હવે અંદર જાતે વિચારો. तुम जानबूझ मोहे, तुम जानबूझ मोहे मोही सो. छोड़ के निश्चल सुख, अखंड सुख छोड़ीने તું મારા સુખની અંદર તું પડ્યો. મોહીસો મીન્સ કે જે અખંડ સુખ છે એને છોડીને તું જાનબૂਝ કરીને આ માયાની અંદર તું ફસાયો એમ કે છે. આ વજૂદની માયાની અંદર તું ફસાયો, જાનબૂજીને તું ફસાયેલો છે અખંડ સુખ છોડીને. એક એક્ઝામ્પલ આનો, એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાનું. એક્ઝામ્પલ ઉદાહરણ આપવું એક સરસ. ઉદાહરણ એ છે કે ભાઈ આપણે ચાલીને ધામે જવાનું છે, મંગલધામ, મંગલપુરી ધામ જઈએ છીએ. કોઈએ કહ્યું કે ચાલો બેન, આવવું હોય તો તમારે ચાલો. એ પ્રણામી છે. કહ્યું ભાઈ ચાલો આવવું હોય તો કે ના મારે નથી આવું, મારાથી ન ચલાય, આ છે તે છે. અનેક બહાનો કાઢે, અનેક બહાનો કાઢે. કારણ શું? કે શરીરને તકલીફ, આ તન છે એને તકલીફ નથી આપવા માંગતા. આ તન છે એને તકલીફ આપવા નથી માંગતા, એટલે અનેક બહાનો કાઢે.
એટલે કે છે આ તનને આ માયાની અંદર, આ તનના મોહની અંદર તું શા માટે તું લપટાયો એમ કે છે. અખંડ સુખ છોડીને તું આ તન છે આ મોહ માયાની અંદર શા માટે તું લપટાયો. તુમ જાન બુજ મોહે મોહીસો, મોહે મોહીસો, ત્યાં તનના મોહની અંદર તું શા માટે લપટાઈ ગયો તું. છોડ કે નેચલ સુખ, કયું સુખ છોડ્યું આપણે? અખંડ ધામનું સુખ છોડી અને આની અંદર શા માટે તું લપટાઈ રહ્યો છું. મેં તો આઈ ભલે અવસર, કે હું તો આઈ તારા ભલા માટે આવી છું એમ કે છે. મેં તો આઈ ભલે અવસર, તન કહી રહ્યું છે હું તો તારા ભલા માટે આવી છું એમ કે છે. પણ તું આની અંદર શા માટે તું લપટાઈ ગયો. મેં તો આઈ ભલે અવસર, પણ ભૂલે શું પાવે દુઃખ. પણ આ વાતને તું ભૂલી ગઈ એમ, અને એટલા માટે દુઃખી છે. એમ પરમધામ થી અંદર આપણે આવેલા છે અહીંયા આગળ શા માટે? આ જોવા માટે આવેલા છે. એ પુરુષ શું લીલા કરે છે અમારે જોવી છે. જોવા માટે આવ્યા છે આપણે. પણ જોવા માટે આવ્યા છે તો ખરા, પણ આપણે એને લઈને બેસી ગયા છે. મારું મારું કરીને બેસી ગયા છે. આ મારું, આ મારું, મારું. ક્યાં સુધી, ક્યાં સુધી મારું મારું? એની અંદર લપટાઈ ગયા છે આપણે, આ મોહની અંદર. મોહ મોહીસો. કેમ મોહ મોહીસો શા માટે કહ્યું? કે આ મારું મારું શા માટે કરી છે? કે આ તન છે એને દુઃખ ન પડવું જોઈએ. આ તનને દુઃખ ન પડવું જોઈએ. તનના સુખ માટે આ બધું કરી રહ્યા છે. પણ એ નથી સમજતા. તન કે છે મારું તો તારી સાથેનો સંબંધ છે, એક પલ માત્રનો સંબંધ છે, અને તું મારા સુખ પાછળ તું કરીશ, ચાલીશ તો તારા જમના દ્વારે બેસ ઉભું રહેવું પડશે. હા પણ કે છે તું ચેત્યો કેમ નહીં એમ કે છે. पहले क्यों न संभारिए, चौपाई नंबर 7, पहले क्यों न संभारिए, काहे को पड़िए जम फास, काहे को पड़िए जम फास. શા માટે જમના દ્વારે પડીએ, શા માટે જમના દ્વારે જઈએ. 84 લાખ યોની અંદર ને તો તારા આ દુઃખ ભોગવા તારે થવું પડશે. આ વજુદના સુખ માટે. તુમ જાન બુજ મોહે મોહે મોહીસો, છોડ કે નેચલ સુખ. અખંડ સુખ છોડીને આ શરીરના સુખ માટે, આ માયાના સુખ માટે તું શા માટે લપટાઈ ગયો એમ છે. મેં તો આઈ ભલે અવસર, હું તો આઈ ભલે અવસર, હું તો તારા માટે આવી છું એમ કે છે. આ અવસર તારા માટે હું અહીં આવેલી છું. તને કે છે હું તારા જીવને કે છે હું તારા માટે હું આવેલો છું એમ કે છે. પણ મુજ સો પાવે દુઃખ. પણ કે આ જે વાતને જે ભૂલે છે એ દુઃખી થાય છે. આ જે વાતને ભૂલે છે એ દુઃખી થાય છે. એટલે તું કે છે સંભાળ, જીવને કે છે તું સંભાળ. આના ચક્કરમાં તું, આ તનના ચક્કરમાં તું ન પડીશ. જે ચક્કરમાં, જે ચકદોરમાં ચક્કર આવે એમાં કદાપી ન બેસવું. અને એ સમજ છે આપણને, એ પણ સમજે છે આ બધી માયા છે, આ એક ચકદોર છે, આ માયારૂપી ચકદોર છે, અને એમાં આપણે બેઠેલા છીએ. એટલે કે તું સંભાળ. શા માટે બેઠી આની અંદર? તને ખબર હતી તો બેઠી શા માટે? તું ઉભી ઉભી જોઈ હોત તો. ચકદોર હોય, આપણને ખબર છે કે આ ચકદોર છે, અને એમાં જો આપણે થઈશું તો આપણને ચક્કર આવશે, તો પડી જઈશું. એ શુદ્ધ છે તો બહાર ઉભા ઉભા જોયા હોત તો એ ચકદોરમાં શા માટે બેઠા? જોવા ગયા હતા તો તમે જુઓ ને એને, એનો આનંદ શા માટે લૂંટાવા ગયા? તો ચક્કર આયા ને. ન બેઠા હોત તો ચક્કર આવત? એમ અહીંયા મારું મારું કરીને બેઠા છે તો દુઃખી થયે છે ને, અને મારું ન કર્યું તો દુઃખી થયું હોત? અહીંયા દુઃખી કોણ થાય છે? અહીંયા આગળ દુઃખી કોણ થાય છે? તો દુઃખી ફક્ત જે લે છે એ થાય છે. દુઃખી જે લે છે એ થાય છે. આજે 4 શબ્દ તમને કોઈ કયા,
આજે 4 શબ્દ કઈ કયા ભાઈ કે ભાઈ તું નાલાયક છે, ગધાડા જેવો છે, આમ છે તેમ છે, 4 શબ્દ કયા? જાહેરમાં કયા? બરોબર, હવે જાહેરમાં બોલી રહ્યા છે. તો તમે એનો જવાબ આપો. તમે એનો જવાબ આપો. એનો અર્થ શું થયો? કે તમે સ્વીકારી લીધું કે ના ભાઈ હું છું આ, તો તમે એનો જવાબ આપો છો ને. પણ તમે હોય ને તો જેને કહેતો હશે ને કહેતો હશે. જ્યારે તમે લીધું, સ્વીકાર્યું, ત્યારે તમારે એને જવાબ આપવો પડ્યો ને. શા માટે સ્વીકારીએ છીએ આપણે? 2 કાન આપે છે, કાને સાંભળો, બીજા કાને બહાર કાઢો. શા માટે સ્વીકારીએ? આ દુઃખ થવાનું મેઇન કારણ આ છે. દુઃખી થવાનું મેઇન કારણ કે આપણે એને સ્વીકાર કરીએ છીએ. મારું છે, મારું છે, મારું છે એમ કહીને સ્વીકારીએ છીએ. આપણું કશું નથી અહીંયા આગળ. આ બ્રહ્માંડનો જે માલિક છે, જેને બ્રહ્માંડ બનાવ્યું છે, એ ખબર છે કે એ માલિક છે. પછી આપણે અહીંયા મારું મારું કરીને એ પણ ખબર છે કે જેટલી ચાવી ભરી રાજને ઇતના ચલે ખીલોના, કે જેટલી ચાવી ભરી છે એટલું ચાલવાનું છે. તો પછી આ ખીલોનો છે, એ પણ શુદ્ધ છે, અને છતાં પણ આપણે મારું મારું કરીને બેસાઈ ગયા છે. જો માયા કેટલી પ્રબળ છે. અને એ ના સમજ્યા કે આ વાતને તમે ભૂલ્યા તો દુઃખી થયા. એ અવસર ક્યાં ભૂલીએ, એ અવસર ક્યાં ભૂલીએ, જીત પાઈએ સુખ અખંડ. આ અવસર છે, શા માટે ભૂલીએ? કયો અવસર આપણા માટે આવે? એ અવસર ક્યાં ભૂલીએ? કયો અવસર ભૂલવાની વાત ના કરે છે? તો 28મો કળિયુગ, જે 4 પદાર્થ જે કયા છે, ભરતખંડ, હિન્દુ ધર્મની અંદર મનુષ્ય તન, અને આપણને આ જે તારતમ્ય મળ્યું છે, આ જે આપણને અમૂલ્ય મળ્યું છે, એને શા માટે ભૂલીએ આપણે? તારતમ્ય જ્ઞાન પણ મળ્યું છે, મનુષ્ય તન પણ મળ્યું છે, 28મો કળિયુગ પણ મળ્યો છે. શું હવે બાકી શું રહ્યું? ભારત ભૂમિ પણ મળી છે. શું બાકી રહ્યું? અને આ અવસરને આપણે આ તનના સુખની અંદર ન ગમાવો. તુમ જાન બૂझ મોહે મોહિસો. શા માટે? જાનબૂਝ એ પણ સમજ છે કે આને મારવાનું છે એક દિવસ. એ પણ સમજ છે અહીંયા મારું મારું કશું નથી. આપણે જઈશું તો આ બધું કશું લઈને નથી જવાના. આની પણ શુદ્ધ છે. અને તેમ છતાં પણ આની અંદર આપણો સમય વ્યતીત કરી રહ્યા છે. એટલે કે છે મહામતી એટલા માટે કે ચેત સકોસો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. ચેતો, આમાંથી બહાર નીકળો. આપણું કશું નથી અહીંયા આગળ. ફરવા આવ્યા છે તો ફરીને પાછા ચાલો પરમધામ. અખંડ સુખ છે. એ અવસર ક્યાં ભૂલીએ, જીત પાઈએ સુખ અખંડ. યા ઘર બિના તો ન મિલે, યા ઘર બિના તો ન મિલે. ગમે એવું સુખ હોય પણ ઘરની અંદર જે સુખ હોય એ સુખ બધે મળે ખરું? ગમે ત્યાં ફરવા જઈએ ત્યાં ભાઈ ઘરના જેવું તો ન મળે ને. પાછા કે ખરા કે ઘરના જેવું તો ન મળે ને. તો એ પણ શુદ્ધ છે. તો પછી આપણા ઘરે કેમ ન જઈએ પાછા આપણે? એ પણ શુદ્ધ છે કે આપણું ઘર ક્યાં છે? અખંડ પરમધામ છે. એ પણ શુદ્ધ છે કે ભાઈ ઘરના જેવું તો સુખ કહીએ ન મળે ગમે ત્યાં જાવ તો. સંસારની અંદર તમે ફરવા ગયા હોય તો ભાઈ આ મજા તો આવી, પણ ઘરના જેવું સુખ ન મળ્યું. ઘરના જેવી ખાવા પીવાની, બેસવાની, રહેવાની કે વ્યવસ્થા અમને ઘરના જેવી તો મળતી છે એમ કે છે. પાછા ઘરના જેવું ખાવાનું મળતું છે. તો આ સમજ છે. તો પછી એ સમજે છે તો આપણું ઘર અખંડ ક્યો છે? પરમધામ છે. એના જેવું સુખ નથી મળતું. તો શા માટે અહીંયા બેસી રહ્યા છે? શા માટે અહીંયા વળગીને આપણે બધા બેસી રહ્યા છે? યા ઘર બિના સો ના મિલે, સો ઢૂંઢ ફીરો બ્રહ્માંડ. આખા બ્રહ્માંડમાં ફરો તમે, પણ ઘરના જેવું જે સુખ ન મળે તો પછી એ સુખ માટે કેમ ન આપણે જઈએ? એ પણ સમજ છે. અને સમજ હોવા છતાં પણ આપણે ચેતતા નથી. इन पिंड में ब्रह्म दृढ़ किया, इन पिंड में आ तन ની અંદર ब्रह्म दृढ़ किया, नेचर सुख परवाना, अब खिन में घर देखिए, ऐसा समय न दीजे જાન. હવે કે છે જો આ બધી આપણને શુદ્ધ પડી ગઈ હોય,
કઈ બધી આજે બતાવ્યું એ બધી આપણને સમજ પડી ગઈ હોય તો હવે કે છે તું તારો એક પલ પણ તું ગુમાય નહીં. હવે સમય તું વ્યતીત ન કરાની અંદર કે ઈન પિન મેં બ્રહ્મ દ્રઢ કિયા. સમજ છે આપણને તો નેચર સુખ પરવાન કે આપણી આત્મ અહીંયા છે. પરમાત્માની વાત છોડો કે પરાત્મ પરમાત્મા એ બધું છોડો આપણે કે આપણી આત્મ આની અંદર છે. હવે જો આની અંદર હોય તો એની સમજ પડી જાય આપણને આપણી આત્મ અહીંયા આવેલી છે, આ તનની અંદર આ તન ઉપર બેઠેલી છે. તો પછી આપણે અખંડ સુખની ચાહના કરીએ કે ન કરીએ? અખંડ સુખની ચાહના કરીએ કે ન કરીએ? અબ ખિન્મે કર દેખીએ. હવે અખંડ સુખની જો ચાહના કરીએ તો એ હવે અહીં શું કે છે કે સમજો હવે નેચર સુખ પરવાન, નેચર સુખ અખંડ સુખની ચાહના કરીએ તો અબ ખિન્મે કર દેખીએ. ચાહના તમારી કહેવાનો મતલબ તમારી ચાહના તમારું લક્ષ્ય બદલાઈ ગયું. અહીંયા આ બીજું ચરણ ને ત્રીજા ચરણમાં શું કે છે કે તમારું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય બદલાઈ ગયું. આપણું લક્ષ્ય પહેલા ક્યાં હતું? માયાની અંદર હતું, ઇન્દ્રિયોની અંદર હતું, શરીરના સુખ માટે હતું. હવે એ લક્ષ્ય બદલી કાઢીને ફક્ત બસ મારે ધણીના દીદાર કરવા છે, મારે ઘર પાછા જવું છે, મારું ઘર પરમધામની અંદર મારે પાછું જવું છે. આ જે લક્ષ્ય બદલાઈ ગયું તો લક્ષ્ય બદલ અબ ખિન્મે ઘર દેખીએ. જો લક્ષ્ય બદલાઈ ગયું હોય તો પછી વાર કેટલી? એસા સમય ન દીજે જાન. આવો ફરી સમય પાછો આવવાનો નથી અને આના સમયની અંદર આ સમય પાછો નથી આવવાનો. તો અખંડ સુખની જે આપણે છે પ્રાપ્તિ કરી લો એમ કે છે. અહીંયા બેઠા બેઠા 8 સાગરોનું સુખનો આનંદ માણો. એટલે અહીંયા જે સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. એટલું યાદ રાખજો સુંદર સાથે. અહીંયા જે સુખ છે આ બ્રહ્માંડની અંદર જે કંઈક સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. પરમધામની અંદર ફક્ત 4 સાગરોનું સુખ છે. ફક્ત 4 સાગરોનું. શ્યામા મહારાણીજીના સાગરોનું. બીજો સાગર, ત્રીજો સાગર, 5મો સાગર અને 7મો સાગર. આ શ્યામા મહારાણીજીના સાગર છે. બીજો, ત્રીજો, 5મો અને 7મો. એક તની, એક દિલી, ઇશ્ક અને નિસ્વત. આ શ્યામા મહારાણીજીનો સાગર છે. એનું સુખ પરમધામની અંદર છે. અહીંયા આગળ 8 સાગરોનું સુખ છે. 8 સાગરોનું સુખ. શ્યામા મહારાજાના 4 સાગરોનું સુખ અને ધનીજીના 4 રાજ્ય મહારાજના 4 સાગરોનું સુખ છે. તો અહીંયા જે સુખ છે પરમધામની અંદર સુખ નથી. તો કે છે આ અખંડ સુખની પ્રાપ્તિ કરી લો કે છે. 8 સાગરોનું સુખ અહીંયા તમે મેળવો. આ ચોપાઈને દોડાવી આવે. इन प्रिंड में ब्रह्म दृढ़ किया नेचर सुख परवाना. अब खिन में घर देखिए ऐसा समय न दीजे जान. ऐसा समय न दीजे जान. बोलो श्री प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल की. श्री सद्गुरु महाराज की. श्री सुंदर साथ की. सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी.